વરસતા વરસાદને જોઈને આજે તો ભજીયા બનાવવાનું મન થઈ ગયું. થોડો થોડો તો ક્યારનો વરસાદ આવતો જ હતો, પરંતુ આમ આકાશ તરફ જોયું ત્યારે ખબર પડી કે હજી વરસાદ તો આવશે જ, કેમ કે એવા વાદળમાં એકદમ સરસ કાળા એવા વાદળ સાઈડમાં દેખાતા હતા કે જાણે હમણાં ખૂબ જ વરસી પડશે વરસાદ. માટે આજે તો ભજીયાની તૈયારી શરૂ કરી દીધી. ભજીયાની તૈયારી કરું એ પહેલાં એના માટે ચટણી મૂકી દીધી. પાણી ગરમ થયું એટલે એમાં ખજૂર એડ કર્યો, થોડો ગોળ એડ કર્યો અને બંનેને સરસ ઉકળવા દીધું. સારી રીતે એવું બંને ઉકળી ગયું, ખજૂર સોફ્ટ થઈ ગયો અને ગોળ સાવ ઓગળી ગયો. ત્યારે મેં એમાં આમચૂર પાવડર 1 ચમચી, સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર એ બધા જ મસાલા એડ કરી મિક્સ કરી ડીશ ઢાંકી એને થોડીવાર રહેવા દઈશ. ગેસની ફ્લેમ બંધ કરી દઈશ, જેથી કરીને મસાલા જે છે એ બધા બફાઈ જાય અને સરસ મિક્સ થઈ જાય. હવે ડીશ ઢાંકીને રહેવા દઈશ થોડીવાર અને ઠંડુ થાય એટલે એની સરસ મિક્સર જારમાં આ રીતે ચટણી પીસી લઈશ, એકદમ સરસ સ્મૂધ એવી. હવે ચટણી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ મેં અહીં ધાણાભાજી ધોઈ અને આ રીતે 2 ભાગમાં કટ કરી લીધા છે. દાંડલા પણ અલગ અને પાન પણ અલગ. તો બધું મેં સરસ અહીંયા કટ કરી લીધું છે. ધાણાભાજી એના દાંડલા ઝીણા ઝીણા કટ કરી લીધા છે. મેથી સુધારી લીધી છે. મોટો આદુનો ટુકડો લીધો છે. તીખા લીલા મરચાં લીધા છે. ત્યારબાદ ફોલેલું લસણ લીધું છે અને અહીં થોડા મરી આખા લીધા છે, જેને હું ખાંડણીમાં ખાંડી લઈશ. મરીને સૌપ્રથમ તો હું એક ખાંડણીમાં લઈ લઈશ અને ત્યારબાદ હવે હું મરી ખાંડું એ પહેલાં ચોપરમાં મરચાંના કટકા કરીશ અને લસણ જે ફોલેલું છે એ બધું આખું લસણ એમાં એડ કરીશ. લસણની કળીઓ, હવે લસણની કળીઓ બધી ચોપરમાં એડ કરી દીધી છે અને જે મરચાં છે એના પણ હું આ રીતે કાતરથી મોટા મોટા ટુકડા કરી અને એને ચોપરમાં એડ કરી દઈશ અને ત્યારબાદ એને સરસ ઝીણા એકદમ ચોપ કરી લઈશ. તમે અહીં આ લસણ મરચાંને ખાંડણીમાં ખાંડી શકો છો અને આ રીતે ચોપરમાં પણ જો કેવું મસ્ત એકદમ ઝીણું ચોપ થયું છે એ રીતે પણ તમે ચોપ કરી શકો છો. હવે લસણ મરચાં અહીં સરસ ચોપ થઈ ગયા છે. ત્યારબાદ હવે હું મરીને પણ ખાંડી લઈશ. મરી અહીં આપણે અધકચરા વાટવાના છે અને મરીની સાથે તમે સૂકા આખા ધાણા હોય એને પણ અધકચરા વાટીને ભજીયામાં એડ કરશો તો ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગશે, પરંતુ હું અહીં મરી એક જ એડ કરવાની છું. હવે ત્યારબાદ મેં એક કાથરોટ લઈ લીધી છે. એમાં હવે બધા મસાલા એડ કરી દઈશ. ધાણાભાજી, મેથી, લસણ મરચાંની પેસ્ટ અને હવે ત્યારબાદ ઉપરથી હું એમાં મરીનો જે આપણે પાવડર ખાંડીને કર્યો છે એ મરીનો પાવડર એડ કરીશ અને આદુનો જે મોટો ટુકડો લીધો હતો એ બધું જ આદુ અહીં છીણી લઈશ. ચણાનો લોટ એડ કરીશ. ચણાનો લોટ ઘરનો દળાવેલો જ છે સરસ. અને હવે ત્યારબાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, થોડી હિંગ અને ચપટી 1 જેટલા સોડા એડ કરીશ અને ઉપરથી અડધો લીંબુનો રસ એડ કરીશ. હવે આ બધું જ એડ કર્યા બાદ હું એમાં પાણી એડ કરીશ. આપણે જે લસણ અને મરચાં ચોપરમાં ચોપ કર્યા હતા એમાં હજી થોડું ઘણું એમાં લસણ મરચાં ચીપકેલા છે એના, એટલે હું એમાં પાણી એડ કરીશ અને એ બાઉલને ધોઈ અને એને પહેલાં આમાં એડ કરીશ અને બાકી ઘટશે એ હું બીજું પ્લેન પાણી એડ કરીશ. બેટર અહીં આપણે બહુ ઘાટું નથી રાખવાનું, આપણે પાતળું જ રાખવાનું છે. આ હજી થોડું ઘાટું છે માટે હજી હું એમાં થોડું પાણી એડ કરીશ અને એને પાતળું એવું તૈયાર કરી લઈશ. બેટર જેટલું પાતળું હશે એટલા જ ભજીયા આપણા સોફ્ટ થશે. બેટર આપણે હવે બનીને તૈયાર છે. આ ટાઈપનું એને પાતળું એવું રાખવાનું છે. બેટર થોડું પાતળું હશે એટલે ભજીયા પાડતી વખતે એમાં ઝીણી ઝીણી ગોગળી પડશે, પરંતુ ભજીયા જે છે એ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં ભજીયા પાડીશ. તેલ મેં અત્યારે હાઈ ફ્લેમ પર રાખ્યું છે ગેસ. જો દેખાય છે ને ઝીણી ઝીણી ગોગળી, આ બેટર પાતળું હોય ને એટલે આ રીતે ગોગળી પડે, પરંતુ પાતળું બેટર રાખવાનો એક ફાયદો છે કે તમે ઓછા સોડા નાખશો ને તો પણ તમારા ભજીયા સોફ્ટ અને જાળીદાર બનશે. માટે સોડા ઓછા નાખવા અને આ રીતે બેટરને પાતળું રાખવું. અને જે સાઈડમાં ઝીણી ઝીણી ગોગળીઓ પડે એને તો આપણે આ રીતે ચમચાથી અલગ પહેલાં નીકાળી લેવાય. અને હા, આ જે ગોગળી છે એ પણ ખાવાની મજા કંઈક અલગ છે. તો ભજીયા તમે જોઈ શકો છો ફૂલીને મસ્ત એકદમ તેલની ઉપર આવી ગયા છે અને હવે એ આમ સરસ એકદમ પાકવા પણ લાગ્યા છે. અંદર સુધી સરસ જાળી એકદમ પાકી જાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ભજીયાને પકાવતા રહેવાનું છે. તો ભજીયા અહીં આપણો આ એક ઘાણવો તળાઈને સરસ તૈયાર છે. ત્યારે હું હવે એને નીકાળી લઈશ અને ચેક પણ કરી લઈશ. જો અડીએ છે ને તો એકદમ સોફ્ટ લાગે છે ને બાકી એકદમ સરસ
સેમ આ જ રીતે હવે હું બીજા ભજીયાને પણ તળી લઈશ. ભજીયા મૂકતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, નહીં તો ભજીયામાં તેલ ચડી જશે. હવે આ રીતે હું બધા જ ભજીયા તળીને તૈયાર કરી લઈશ અને ગરમ ગરમ ભજીયાની પ્લેટ પણ તૈયાર કરી લઈશ જમવા માટે. જો અહીં હું તમને એક ભજીયું ખોલીને પણ બતાવીશ. અંદરથી એકદમ જાળીદાર, સોફ્ટ અને એકદમ ગ્રીન થયા છે, જરા તેલ પણ નથી પીધું. થેન્ક યુ ફોર વોચિંગ.